અમરેલીમાં પત્રિકા કાંડ મામલે રાજકારણ ગરમાયું છે ત્યારે પોલીસની કાર્યવાહીને લઈ હવે ભાજપના નેતાઓ ખુલીને સામે આવ્યા છે। પહેલી અમરેલી ભાજપના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા બાદ દિલીપ સંઘાણી, ડોક્ટર કાનબાર અને હવે પુરુષોત્તમ રૂપાલાએ પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। આજે મકર સંક્રાંતિ નિમિત્તે લોકો પતંગ ચગાવી રહ્યા છે ત્યારે વર્ષ દરમિયાન કાવા દાવા કરી પેચ કાપનાર રાજનેતાઓ પણ પતંગ ચગાવી પેચ લડાવી રહ્યા છે। હાલ અમરેલીમાં ધારાસભ્ય વેકરિયાના કથિત લેટર કાંડ મુદ્દે પોલીસે એક પાટીદાર દીકરીનું રાત્રે સરઘસ કાઢી અને માર માર્યો હોવાની જે કામગીરી કરી છે, જેને લઈ સમગ્ર પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે વિપક્ષની રાજનીતિ તેજ બની છે, જેને પગલે શાસક પક્ષ ભાજપના નેતાઓને પણ હવે ખુલ્લીને પાટીદાર દીકરીને ન્યાય અપાવવા સમર્થનમાં ઉતરવું પડ્યું છે। ત્યારે પાટીદાર દીકરીની જેલ મુલાકાત લેવા ગયેલા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ફરી પતંગ ચગાવવા ત્યાં પોલીસની કાર્યવાહીને વખોડતા નિવેદન આપ્યું છે। કોઈ પણ પતંગ ચગે જાણે જાણે કપાય, કેટલાક ઇરાદાપૂર્વક કપાય, આ બધા જ અનુભવો છે અને એવા અનુભવોમાં શરૂઆતમાં તો નીચે પતંગ હોય કે હજી કોઈ એવો પ્રયાસ ન થાય, ત્યારે ઊંચે ચગે ત્યારે એવા પ્રયાસો થતા હોય છે। સદભાગ્યે જ્યારે વધારે ઊંચે ચગે ત્યારે ક્યારેક આપવાનું હોય તો નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં એની મદદથી પતંગ સ્થિર રહ્યો છે। ક્યારેક આપણા ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની મદદથી પતંગને સ્થિર રાખ્યો છે અને મેં કાયમ માટે મારો પતંગ સ્થિર રહે અને કોઈનો કપાય નહીં એની કાળજી સાથે મેં મારો પતંગને સ્થિર રાખ્યો છે। આમાં હું કોઈ રાજકીય દ્રષ્ટિકોણ નથી જોતો। પોલીસે કરેલી કામગીરી, ઓવર કામગીરી, જેમણે કાયદાનું, સત્તાનું પાલન કરવાનું હોય એ કાયદાનો દુરુપયોગ કરીને પાયલનું સરઘસ કાઢવું, પાયલના આક્ષેપ મુજબ એને માર મારવું અને ગુનાને અનુસંધાને સમગ્ર કેસમાં એવી કલમો લગાવવી કે જે લાંબા સમયની સજા થતી હોય। મને લાગે છે કે આ વધારે પડતું છે। વિરોધ પક્ષો કોઈ આરતી ઉતારે નહીં, વિરોધ પક્ષો આક્ષેપો કરે, સત્તાધારી પક્ષે સત્ય હકીકત બહાર લાવે। અમરેલીમાં ઇફકોના ચેરમેન અને પૂર્વ કાયદા મંત્રી દિલીપ સંઘાણીએ ખુલીને બોલ્યો છે કે આ લેટરકાંડ મુદ્દે કહ્યું હતું કે સમગ્ર પ્રકરણ મને હું રાજકીય દ્રષ્ટિકોણથી નથી જોતો। પોલીસે કરેલી કામગીરીને વખોડતા કહ્યું હતું કે જેને કાયદાનું રક્ષણ કરવાનું છે એમણે કાયદાનો દુરુપયોગ કર્યો છે અને એવી કલમો લગાવી છે જેની સરકારે તપાસ કરાવવી જોઈએ। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।